મુંબઈની કોર્ટે એક ઈડીનો જે આદેશ છે એને રદ કરી દીધો છે, જેમાં પ્રફુલ્લ પટેલની એક 180 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી દેવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, પૂર્વ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અને અત્યારે રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલને એક મોટી રાહત મળી છે। એનડીએ સરકાર બનવાની સાથે જ કોર્ટે એમની જે 180 કરોડ રૂપિયાની સંપત્તિ ઈડીએ જે જપ્ત કરેલી હતી એ પરત કરવા આદેશ કર્યો છે અને કોર્ટે જે ઈડીનો આદેશ હતો એને રદબાતલ કરી દીધો છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, પ્રફુલ્લ પટેલ એક દિગ્ગજ નેતા છે। શરદ પવારની એનસીપીમાં સાથે હતા, પરંતુ જ્યારે અજીત પવાર એટલે શરદ પવારના ભત્રીજાએ જ્યારે છેડો ફાડ્યો ત્યારે પ્રફુલ્લ પટેલ અજીત પવારની સાથે ગયા અને મહારાષ્ટ્રમાં જે ભાજપની ગઠબંધન સરકાર છે એની સાથે પ્રફુલ્લ પટેલ પણ જોડાયા અજીત પવારની સાથે। પ્રફુલ્લ પટેલ અત્યારે રાજ્યસભાના સાંસદ છે અને અજીત પવારની જે એનસીપી છે એના સંસદીય દળના નેતા છે। મુંબઈની કોર્ટે એક ઈડીનો જે આદેશ છે એને રદ કરી દીધો છે, જેમાં પ્રફુલ્લ પટેલની એક 180 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી દેવામાં આવી હતી। એટલે મુંબઈની કોર્ટે એમ કીધું છે કે આ ખોટું છે અને પ્રફુલ્લ પટેલને જે સંપત્તિ જપ્ત કરવામાં આવી છે 180 કરોડની એ પાછી આપી દેવામાં આવે। પ્રફુલ્લ પટેલની સામે આ વિદેશી હુંડિયામણ હેરફેર અને દાણચોરીનો એક ઈડીએ કેસ કરેલો અને એ જે કેસ હતો એ હેઠળ પ્રફુલ્લ પટેલની એક દક્ષિણ મુંબઈમાં આવેલી એક મિલકત છે જ્યાં 12મો અને 15મો જે ફ્લેટ હતો એ જપ્ત કરી લેવામાં આવ્યો હતો, સીલ મારી દેવામાં આવ્યો હતો અને એની જે કિંમત હતી એ 180 કરોડ રૂપિયાની હતી। અને આ જે સંપત્તિ હતી એ પ્રફુલ્લ પટેલ, એમના પત્ની વર્ષા પટેલ અને પ્રફુલ્લ પટેલની જે કંપની છે મિલેનિયમ ડેવલપર એના નામ ઉપર છે। હવે કોર્ટે જે આદેશ આપતા એવું કીધું કે પ્રફુલ્લ પટેલની સામે જાંચ એજન્સીની જે કાર્યવાહી છે એ ગેરકાયદેસર છે, કારણ કે એ સંપત્તિ મની લોન્ડરિંગની અંદર સામેલ નહીં હતી। એટલે કોર્ટે પછી આદેશ આપ્યો અને એવું કીધું કે આ જે સંપત્તિ છે એ ઈડી પાછી આપી દે। હવે જ્યારે કોર્ટે આ નિર્ણય કર્યો ત્યારે વિપક્ષોએ એની સામે સવાલો ઉઠાવ્યા છે। શિવસેના ઉદ્ધવ ઠાકરેના પ્રવક્તા સંજય રાઉતે એમ કીધું છે કે આને કારણે ઈડીની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભો થયો છે અને આ ફરીથી એક વખત એવું સાબિત થયું છે કે સીબીઆઈ અને ઈડી એ ભાજપના જ અંગો છે। આવો બધો જે આક્ષેપ છે એ સંજય રાઉતે કર્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।